નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજા વન શોટ ને પાર્ટ મતલબ ચેપ્ટર 3 નો જે છે એની અંદર આપણે આગળ વાત કરીએ છીએ હવે ઋતુચક્ર વિશેની। તો પહેલા આપણે નરપ્રધાન તંત્ર માદા પ્રધાન તંત્ર વિશેની વાત પૂરી કરી છે। હવે વાત કરીશું ઋતુચક્ર। તો ખાસ કરીને જો આપણે ચેપ્ટર 1 લઈ લઈએ તો એની અંદર આપણે પ્રાઇમેટ અને નોન પ્રાઇમેટ ની અંદર ઋતુકીય ઋતુચક્ર અને ઋતુચક્ર જે કહી શકાય ને એની વાત કરી હતી। તો અહીંયા આપણે એની વાત કરીએ કે જો માદા પ્રાઇમેટ સજીવો જે છે એની અંદર કોણ આવશે? વાનર, એપ્સ અને માનવની કેટેગરી। તો આ લોકોની અંદર માદાની અંદર જે પ્રજનન ચક્ર ચાલે છે શેના માટે ચાલે છે? તો અંડકની ઉત્પત્તિ માટે, બરાબર। તો જે અંડકની ઉત્પત્તિ માટે જે ચાલતું ચક્ર છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? ઋતુચક્ર। ઋતુચક્રની જ્યારે શરૂઆત થાય છે માદા શરીરની અંદર, મતલબ કે લગભગ કહી શકાય 12 થી 13 વર્ષની ઉંમરે, તો એને આપણે રજોદર્શન કહીશું। જ્યારે 45 થી 50 વર્ષની ઉંમરે, યાદ રાખજો 45 થી 50 વર્ષની ઉંમરે, ત્યારે આપણે એને રજો નિવૃત્તિ કહીએ છીએ, અથવા તો એક બીજા શબ્દોમાં કહીએ છીએ મેનોપોઝ, કે જે વખતે કોઈ પણ પ્રકારનું ઋતુચક્ર ચાલતું નથી અથવા તો કહી શકાય કે અંડક બનાવવાની પ્રક્રિયા અટકી જાય છે। બીજું એક નોર્મલ ઋતુચક્રની વાત કરીએ તો એ કેટલા દિવસનું ચાલે છે? 28 થી 29 દિવસનું, અને આ આખા ચક્ર દરમિયાન એક અંડકોષ મુક્ત થાય છે, અને એ એવું કહેવામાં આવે કે આખા ચક્રના મધ્યમાં, એટલે ઋતુચક્રનો મધ્ય ભાગ એટલે સમજી લો કે ધારો કે 28 દિવસનો શેડ્યુલ ચાલતો હોય તો 14મો દિવસ આવશે, એવા મધ્ય ભાગની અંદર એ અંડકોષ મુક્ત થવાની જે પ્રક્રિયા જે છે એને આપણે અંડકોષપાત કહીએ છીએ। કયા નામે ઓળખાશે? અંડકોષપાત। તો આટલી વસ્તુ આપણે એના માટે યાદ રાખવાની થશે। હવે આખું જે ઋતુચક્ર છે એને આપણે એવી રીતે દિવસોમાં ડિવાઈડ કર્યા છે, 1 થી 5 દિવસ, 6 થી 14 દિવસ અને 15 થી 28 દિવસ। પણ એના પહેલા એક વસ્તુ સમજી લો કે બંને અંડપિંડમાંથી દરેક અંડપિંડ વારા પરથી દર મહિને એક એક અંડકોષ મુક્ત કરવાનો છે। એટલે એનો મતલબ સમજી લઈએ કે ધારો કે આ મંથની અંદર એ જમણા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત કરે છે, તો નેક્સ્ટ મંથ માટેનો જે નવો અંડકોષ હશે એ ડાબા અંડપિંડમાંથી મુક્ત થશે। તો ઓલમોસ્ટ કહી શકાય એક વર્ષની અંદર એક અંડપિંડ 6 અંડકોષ મુક્ત કરી શકે છે। અને કાલની આપણે નંબર્સની વાત કરીએ છીએ પહેલાના વિડીયોમાં, તો 60 થી 80,000 સુધીના જે અંડકોષો છે એ સર્વાઇવલ સ્ટેજની અંદર તમને જોવા મળશે। હવે 1 થી 5 દિવસનો ઋતુસ્રાવ છે, એ ઋતુસ્રાવી તબક્કાના નામે ઓળખાય છે। કેમ કહેવાય છે? કેમ કે આના પહેલા ચાલેલું હશે એક 28 દિવસનું ઋતુચક્ર, આપણે 28 પ્રમાણે સ્ટાન્ડર્ડ દીધું, તો એ 28 દિવસના ઋતુચક્ર બાદ જો ફલન નથી થતું તો એ ઋતુસ્રાવના અંતે ગર્ભાશયની જે દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમ પ્લસ જે એની રુધિર વાહિની છે એ તૂટી જાય છે, અને તૂટી જાય એટલે રક્તસ્રાવ થાય છે। એ રક્તસ્રાવ ઓલમોસ્ટ કહી શકાય તો 50 થી 150 ml ની રેન્જમાં 2 થી 3 દિવસ સુધી માદા શરીરમાંથી યોનિ માર્ગ દ્વારા બહાર આવશે। કાલે આપણે સ્ટ્રક્ચરની વાત કરી હતી આગલા વિડિયોની અંદર કે જેમાં યોનિ માર્ગ અને મૂત્ર માર્ગ બંને અલગ છે માદા શરીરમાં। તો યોનિ માર્ગ દ્વારા રુધિરનો સ્ત્રાવ જે છે 2 થી 3 દિવસ ઓલમોસ્ટ રહે છે, અને આ કન્ડિશનની અંદર એમના જે અંડપિંડના સ્ત્રાવ કહી શકાય એવા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નું પ્રમાણ જે કહી શકાય એ નહિવત હોય છે, મતલબ એમનું 0 લેવલ કહી શકાય ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન। તો ક્લિયર થશે આટલા સુધી? તો આ કામ થઈ ગયું 1 થી 5 દિવસ સુધીમાં। તો હવે સમજી લઈએ કે ધારો કે કોઈ એક અંડપિંડ છે, તો એ અંડપિંડની અંદર 1 થી 5 દિવસ સુધી ઋતુસ્રાવ ચાલી રહ્યો છે, તો અંડપિંડની અંદર શું ચેન્જીસ થશે? તો અંડપિંડ એ અંડપુટિકાઓ બનાવવાનું ચાલુ કરશે। સમજી લો કે મેં અહીંયા લખી દીધા પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ અને પાંચમો। હવે છઠ્ઠા દિવસ પછી તબક્કો બદલાય છે, એ કયા નામે ઓળખાશે? પુટકીય તબક્કો, અને એના માટે જરૂરી અંતઃસ્ત્રાવ કયો કહેવાશે? ઇસ્ટ્રોજન। એટલે ઇસ્ટ્રોજનનું પ્રમાણ અહીંયા શું થશે? વધવાનું સ્ટાર્ટ થશે। ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે તો એ 6 થી લઈને 13મા દિવસ સુધી જે અંડપુટિકા છે એને પુખ્ત બનાવે, અને જ્યારે અંડપુટિકા પુખ્ત બને ત્યારે આપણે એને નામ પાડીએ છીએ ગ્રાફિયન પુટિકા। એનામાં ઓળખાશે ગ્રાફિયન પુટિકા। એટલે એનો મતલબ કે છઠ્ઠા દિવસ પછીની વાત કરીએ તો એ આમ રીતે મોટી 7, 8, 9, 10, 11, 12 અને 13। તો 13મા દિવસ સુધીમાં એને શું કહીશું? આપણે ગ્રાફિયન પુટિકા કહીશું, અને 13મા દિવસ પછી કહી શકાય તો 14મો દિવસ
અને 14મો દિવસ મિડ ડે આવે જેને અંડકોષપાત કહી શકાય અને 14મા દિવસે શું થશે તો કે આ પુટિકા તૂટશે અને એમાંથી એક અંડકોષ મુક્ત થશે. ખબર પડશે આટલા સુધી? તો 14મા દિવસે શું થઈ ગયું? અંડકોષપાત એટલે કે અંડકોષ એ અંડપિંડમાંથી બહાર આવે અને એ ક્યાં જશે તો કે અંડવાહિનીમાં દાખલ થાય. ચલો આટલા સુધી વસ્તુ ક્લિયર થશે. હવે તમારો અંડકોષ ક્યાં પહોંચી ગયો છે? અંડવાહિનીની અંદર. સમજી લો કે બાકીના ભાગનું શું? તો બાકીનો ભાગ આવો તૂટેલો છે એ લગભગ ગણી લઈએ આપણે 14મો દિવસ અહીંયા આવી ગયો તો 15 થી લઈ અને 28મા દિવસ સુધી. તો હવે 15 થી લઈને 28મા દિવસને તબક્કાને આપણે લ્યુટિયલ તબક્કો અથવા તો સ્ત્રાવી તબક્કો કેમ લ્યુટિયલ કહીએ આપણે થોડી વાર પછી ખબર પડશે. પણ 15મા દિવસે અંતઃસ્ત્રાવનું લેવલ બદલાઈ જાય છે. 15 થી પ પ્રોજેસ્ટેરોન. તો અહીંયા હવે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ શું થાય છે? વધે છે. અને જ્યારે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે તો જે તૂટેલી પુટિકા હતી આપણી એ કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય. હવે જો તમે ગણો તો પહેલા 7 દિવસ ગયા, બીજા 7 દિવસ ગયા તો ત્રીજા 7 દિવસ, તો 14 થી લઈને 7 દિવસ ગણો તો 21 દિવસ, એટલે કે 21મા દિવસ સુધીમાં એ શું બનાવે છે? કોર્પસ લ્યુટિયમ. પણ 21 દિવસ બાદ એ જ કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય છે. બરાબર? હવે આ 21મા દિવસ પછી કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય છે કયા દિવસ સુધી? તો કે 28 દિવસ સુધી. ખબર પડશે આટલા સુધીની વસ્તુ. હજી આપણે એક બીજી વસ્તુ ક્લિયર કરવાની છે કે આ અંડવાહિનીમાં આવેલાનું અંડકોષનું શું થશે? તો એના માટે થોડું સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ. આટલી વસ્તુ તમે સમજી ગયા છો તો આ વસ્તુ આપણે અહીંયાથી બહાર કાઢી નાખીએ છીએ. ચલો એનાથી આગળ વાત કરીએ તો શું થશે? તો 6 થી 14 દિવસની વાત કરીએ. આપણે એક જ ભાગથી સમજીએ છીએ અહીંયા કે સિચ્યુએશન શું બનશે. આ રીતનું હતું. 14મા દિવસે અહીંથી અંડકોષ મુક્ત થઈ ગયો છે. એ 14 થી લઈને આપણે કહી શકાય કે અહીંયા દિવસમાં આવશે. તો અહીંયા આપણે પીક પોઈન્ટ ગણીએ છીએ કે 21 દિવસ, પણ 17 થી લઈ અને 14 દિવસ. આ એક એવો સમયગાળો છે કે જેની અંદર જો અહીંયાથી શુક્રકોષનો પ્રવેશ થાય તો ફલન થવાની શક્યતા રહેશે. મતલબ કે આ એક એવો પોઈન્ટ છે કે જે જગ્યાએ ફલન થાય તો ગર્ભસ્થાપન થાય. બરાબર? પણ કયા દિવસના ટાઈમ લઈ શકાય આપણે? 14 થી લઈને 17. પણ ધારો કે 17મા દિવસ પછીની વાત કરીએ તો 21મો દિવસ, એટલે આપણે જતા રહ્યા નેક્સ્ટ પેજની અંદર. તો 21મા દિવસની વાત કરીએ તો એ ધીમે ધીમે અહીંયા આવશે. એટલે કઈ બાજુ આવી રહ્યો છે? ગર્ભાશય તરફ. અને ગર્ભાશયમાં હવે સમજી લો કે ફલન નથી થયું તો આ બનેલી જે તૈયાર થયેલી દીવાલ છે એ શું થઈ જશે? તૂટી જશે. અને તૂટી જાય એનો રક્તસ્રાવ જે છે એ તમને 28 દિવસ પછીના ઋતુચક્ર નવા એને 1 થી 5 દિવસમાં જોવા મળશે. ક્લિયર થશે આટલા સુધીની વસ્તુ. અચ્છા, અહીંયા બીજી એક વસ્તુ તમારે ડિસ્કશન કરવાની રહેશે કે આપણું જે હાઇપોથેલેમસ છે એના સાથે કનેક્શનમાં છે આપણી અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી એક GnRH નો સ્ત્રાવ બને છે જે તમને બે અંતઃસ્ત્રાવ બનાવીને આપે, LH અને FSH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. તો આ બંને શું કરી રહ્યા છે? તો ખરેખર આ બંને આપણા જે કહી શકાય ઋતુચક્રના 14મા દિવસે વધી જાય છે. અને 14મા દિવસે આ બંનેનું પ્રમાણ ખૂબ જ વધુ તમને જોવા મળશે. જ્યારે બાકીના દિવસ કહી શકાય તો 1 થી 13 દિવસ છે કે પછી 15 થી લઈને 28 દિવસ છે એ દિવસોની અંદર એનું લેવલ એકદમ નોર્મલ જોવા મળશે. આ ખાસિયત તમારે આની યાદ રાખવાની. તો LH FSH નું પ્રમાણ ક્યારે વધે છે? તો 14મો દિવસ, એટલે કે આપણે કહી શકાય કે કયો દિવસ આવશે? અંડકોષપાત. અહીંયા લખ્યો જ છે મેં. હા, તો એ 14મા દિવસે અંડકોષપાતના દિવસે એનું પ્રમાણ વધે છે. ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પૂછે તો યાદ રાખવાનું 6થા દિવસથી ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે અને 15મા દિવસથી પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધશે. જ્યારે 1 થી 5 દિવસમાં ઇસ્ટ્રોજન કે પ્રોજેસ્ટેરોન કોઈનું પણ પ્રમાણ વધતું નથી. તો આટલી ખાસિયત તમારે ઋતુચક્ર માટે યાદ રાખવી પડશે. ક્લિયર થશે આટલા સુધી? તો આટલું જોઈ લેજો. ચલો હવે એના પછીનો ટોપિક આપણે વાત કરીએ છીએ ફલન અને ગર્ભસ્થાપન. આ આખું આપણે એક માદા પ્રજનન તંત્રની આકૃતિ રાખી છે.
समझी લે કે ફલન અને ગર્ભસ્થાપનમાં શું થશે. તો પહેલી ફલનની વાત કરીએ, પછી ગર્ભસ્થાપનની વાત કરીએ. તો નર એ મૈથુન ક્રિયા દરમિયાન શિશ્ન વડે યોનિ માર્ગમાં વીર્ય દાખલ કરશે. બરાબર. હવે એ વીર્યની અંદર લાખો કરોડોની સંખ્યામાં શું આવેલા છે? શુક્રકોષ. પણ સામે તમે વિચારો તો કે માદા શરીરમાં જે ઋતુચક્ર ચાલી રહ્યું છે એ ઋતુચક્રના ટેન્ટેટિવ લેવા પડે તમારે 10 થી 17 દિવસ, અને એ 10 થી 17 દિવસની અંદર અંડકોષપદ થવાની શક્યતા બહુ વધારે હોય છે. બરાબર. એટલે કે એનો મતલબ કે અહીંથી તમને શું મળી રહ્યું છે? અંડકોષ. હવે સિચ્યુએશન એવી છે કે અંડકોષ બની રહ્યો છે એ તમારો અહીંથી મુક્ત થયેલો અંડકોષ આપણે ટેન્ટેટિવ લેવલ લઈ લઈએ છીએ 10 થી લઈને 17 દિવસ. તો એ 17 દિવસની અંદર એને આટલા રિજિયનની અંદર આવવું પડશે. એટલે એનો મતલબ શું થયો કે અહીંથી આવતો અંડકોષ અને અહીંથી આવતો શુક્રકોષ જો આ પોઈન્ટ ઉપર જોડાય તો જ ફલન થવાની શક્યતા રહેશે, બાકી ફલન થવાની શક્યતા રહેતી નથી. રીઝન સમજીએ કઈ રીતે થશે. તો લગભગ આપણે ટેન્ટેટિવ ગણીએ તો 14મો દિવસ. તો 14મા દિવસે અહીંથી અંડકોષ મુક્ત થયો. 15 16 17 18 19. બરાબર. તો આ દિવસોની અંદર અંડકોષ તમારો અહીંયા છે. એ ટાઈમની અંદર જો મૈથુન ક્રિયા થાય અને અહીંથી તમારા શુક્રકોષ દાખલ થાય અને ફલન કરવા માટે ટ્રાય કરશે. બરાબર. હવે શુક્રકોષ અને અંડકોષની વાત કરીએ તો સમજી લઈએ આગળની થિયરી શું થશે. આ સમજી લો આપણું અંડકોષ છે. આ એની આજુબાજુનું પેલું જોના પેલ્યુસિડાનું લેયર. હવે શું થશે કે એની આજુબાજુ લાખોની સંખ્યામાં જે શુક્રકોષો આયા છે, પણ આપણો એક નંબર હતો કે 60% નોર્મલ છે, જ્યારે 40% વિગરસ છે, ખૂબ એક્ટિવ છે. તો એ 40% વાળા શુક્રકોષો અહીંયા ટ્રાય કરતા હશે આ રીતે અંદર એન્ટર થવા. ખબર પડશે આટલા સુધીની. હવે સમજી લે કે આપણે આમાંથી ટાર્ગેટ બનાવીએ છીએ ગમે તે એક શુક્રકોષને કે આ શુક્રકોષ પોતે એન્ટર કરવા માટે સક્ષમ બને છે. સક્ષમ બનવા માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન કે એની જોડે પેલો ઉત્સેચક હોવો જોઈએ. કયો? તો કે હાયડ્રોનિડેઝ. કયો ઉત્સેચક હોવો જોઈએ? હાયડ્રોનિડેઝ. તો એ આની અંદર એન્ટ્રી કરશે. હવે એન્ટ્રી કરતી વખતે પોતાનું માત્ર શીર્ષ જ દાખલ કરે છે. સમજો કે એ આ રીતે એનું શીર્ષ દાખલ થઈ, પૂંછડીનો ભાગ બહાર છે, મધ્ય ભાગ બી બહાર છે, આ રીતે. અને શીર્ષ દાખલ કરશે એટલે એનો મતલબ શું થયો કે શુક્રકોષનું ખાલી કોષ કેન્દ્ર અંદર દાખલ થઈ ગયું. આ આપણે પહોંચી ગયા અંદર શુક્રકોષમાં. બરાબર. પૂંછડીનો ભાગ અહીંયા છે. તરત જ સાયમલ્ટેનિયસલી કહી શકાય તાત્કાલિક ચેન્જીસ કરવા પડશે. જોના પેલ્યુસિડા એક ખૂબ જાડું લેયર બનાવી દેશે આની આજુબાજુમાં. બરાબર. અને આ જાડું લેયર બનાવવાના કારણે શું થશે તો કે બીજા કોઈ પણ પ્રકારના શુક્રકોષની એન્ટ્રી હવે શક્ય બનતી નથી. એટલે એનો મતલબ એક શુક્રકોષના શીર્ષનો ભાગ અંદર પ્રવેશે, એના પછી તાત્કાલિક ચેન્જીસ કર્યા પછી નવા શુક્રકોષ પ્રવેશ કરી શકતા નથી અંદર. હવે આ અંડકોષ તો પોતાનું બી કોષ કેન્દ્ર છે. આ આપણે શુક્રકોષનું કોષ કેન્દ્ર છે, એન આવી ગયું. હવે આ અંડકોષનું કે છે એન, પણ આને હજી વિભાજન કરવાનું બાકી હતું. આપણે કીધું હતું કે આ પોતે કઈ અવસ્થાની અંદર છે? દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે શું થશે તો કે જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ શુક્રકોષની હાજરીમાં વિભાજન કરે, એક નાનો કોષ અને એક મોટો કોષ બનાવે. જે મોટો કોષ બનશે એ અંડકોષ, અને આ જે છે બનશે એને દ્વિતીય ધ્રુવકાય કહીએ. બીજી વસ્તુ યાદ રાખજો કે આપણા આખા સિલેબસની અંદર ક્યાંય પણ આ જે ધ્રુવકાય છે એનું કોઈ મહત્વ સમજાયેલું નથી, તો આપણે એને ક્યાંય ઇમ્પોર્ટન્સમાં ભાગ તરીકે લેતા નથી. આટલી વસ્તુ ક્લિયર થશે. ફલન કોનું થાય છે? અંડકોષનું થશે. દ્વિતીય પૂર્વ અંડકોષનું ફલન નથી થવાનું, સમજો. હવે શું થશે તો એનો મતલબ કે આમાંથી એક નાનો કોષ બન્યો અને એક મોટો કોષ બન્યો. ચલો આને ભૂલી જાઓ કેમ કે આનું વિઘટન થઈને બે કોષ બની ગયા છે. આ પણ એન છે, આ પણ એન છે. રાઉન્ડ કાઢી નાખીએ નહીં તો તમને કોષ જોઈ દેખાશે. દ્વિતીય ધ્રુવકાયનો કોઈ રોલ નથી. આપણે એને હાલ પૂરતું સમજવા માટે કાઢી નાખીએ છીએ સાઈડમાં. હવે આ બંને ભેગા થશે ફલનમાંથી, મતલબ કે આ બંને ભેગા થઈ અને એક કોષ બની જશે જેને આપણે 2n કહીશું. બરાબર. એટલે કે આ હવે આપણો કયો કોષ તૈયાર થઈ ગયો? યુગ્મનજ. ખબર પડશે આટલા સુધી? હવે યુગ્મનજ તૈયાર થઈ ગયો છે. અહીંયા સમજી લો કે આ યુગ્મનજ આપણો તૈયાર ફલન બાદનો. હવે સિચ્યુએશન શું? તો ફલન પછી તરત જ એ લોકો વિખંડનની પ્રક્રિયા ચાલુ કરશે. પણ આ જોડાણવાળી વાત કરીએ તો એક વસ્તુ તમારે કહેવા રહી ગઈ કે અહીંયા આપણે એને ફિમ્બ્રી કહેતા હતા, અંડવાયની નિવાક કહેતા હતા, અને તુંબિકા કહેતા હતા, અને ઇસ્થમસ કહેતા હતા.
તો ફલન થવા માટેની હંમેશા જગ્યા કઈ રહેશે? તો ચુંબકીય સ્તમસ જોડાણ. આ ખાસ વસ્તુ યાદ રાખજો કે આ પોઈન્ટ ઉપર જ એને જોડાણ શક્ય બને તો જ ફલન થશે, બાકી ફલન થવાની શક્યતા રહેતી નથી. હવે જ્યારે આ જોડાય છે ત્યારે થોડી જેનેટિક ડિસ્કશન આપણે કરવી પડે કે એ યુગ્મન જ નર બનાવશે કે માદા, તો એના વિશેની વાત કરીએ. તો આપણને ખબર છે કે નરની અંદર AA + XY હશે, જ્યારે માદાની અંદર શું હશે? તો AA + XX છે. મતલબ બે X પ્રકારના રંગસૂત્રો છે, તો માદા છે એક છે તો નર બનશે. ચલો આમાં ડિવિઝન થશે તો શું બનશે? A + X A + Y. આ બાજુ બી શું થશે? તો A + X અને A + X. આનું નાનું જોડાણ થશે તો બનશે AA + XX. ચલો આને નાને જોડીએ તો AA + XX. આને નાને જોડો તો AA + XY અને આને જોડીએ તો AA + XY. થઈ ગયું. ચલો આ જે છે બંને એ શું બનાવશે? માદા શરીર, મતલબ યુગ્મનજના નિર્માણ બાદ. અને આ શું બનાવશે? નર. એટલે એનો મતલબ કે રેશિયો કેટલો બનશે? 50-50 બનશે. તો 50% ચાન્સ છે માદા બનવાના અને 50% ચાન્સ છે નર બનવાના. ક્લિયર થશે એટલા સુધીનું? હવે એ યુગ્મનજનું શું? તો યુગ્મનજ એ અંડવાહિનીમાંથી વહન કરી અને પોતે ગર્ભાશય સુધી પહોંચે. ક્યાં પહોંચવાનો છે? પોતે ગર્ભાશય સુધી. ચલો એના વિશેની વાત કરીએ આપણે આગળ. સમજી લઈએ કે આપણી જોડે આ યુગ્મનજનો કોષ છે. અત્યારે ક્યાં છે? તો એની પોઝિશન અંડવાહિનીમાં એક્ઝેક્ટ આ મતલબ કે ચુંબકીય સ્તમસ જોડાણ વાળી જગ્યા ઉપર તમારું યુગ્મનજ છે. આ યુગ્મનજ વિભાજન કરશે એટલે પહેલા એકમાંથી બે કોષ બન્યા. ચલો બે માંથી ચાર બન્યા. ચાર માંથી કેટલા બનશે? 8. 8 માંથી કેટલા બનશે? 16. 16 માંથી કેટલા બનશે? 32. આ અવસ્થાને આપણે એક નામ પાડ્યું છે મોરુલા અવસ્થા. અચ્છા એક બીજી વસ્તુ યાદ રાખજો, આ જે કોષની સાઈઝ છે એ કોષના વિખંડન એટલે કે વિભાજન અને વિખંડનનો ડિફરન્સ કહી દો કે જો વિભાજન થતો તો એકમાંથી બે કોષ છૂટા પડે, પણ અહીંયા કોઈ પણ પ્રકારનો કોષ છૂટો નથી પડતો. એનું સૌથી મોટું રીઝન છે કે અહીંયા બધું જ વિભાજનને આપણે વિખંડનના નામે ઓળખીએ છીએ કે કોષ પોતાના કદથી બદલાઈ શકતો નથી. આ વસ્તુ યાદ રાખજો કે 32 પછી પણ પોતાનું વિભાજન સતત ચાલુ જ છે. તો સતત કયું વિભાજન કરી રહ્યા છે? સમવિભાજન. તો આ કંઈક આવી સિચ્યુએશન બની કે એકની અંદર બહુ બધા કોષોની સંખ્યા બની, બરાબર? અને આને આપણે ગર્ભકોષ્ઠ કહીએ છીએ. જ્યારે વધારે પડતા કોષ બને છે ત્યારે ગર્ભકોષ્ઠ કોથળી શબ્દ વાપરીશું અને એની આજુબાજુની દીવાલ બને છે એને આપણે પોષક સ્તરના નામે ઓળખીશું. એક બીજી વસ્તુ યાદ રાખજો કે જ્યારે આ પોષક સ્તર બને છે ત્યાં સુધી ઓલમોસ્ટ એ પોતે ગર્ભાશય સુધી પહોંચી જાય છે અને એની અંદર એક પ્રવાહી ભરેલ ગુહા જેવો ભાગ બની જાય છે, જેને આપણે ગઈકાલે બી મતલબ આગલા વિડિયોમાં બી સમજાવ્યું હતું. એને આપણે અંતઃકોષ સમૂહ કહીએ છીએ. શું શબ્દ વાપરીએ છીએ આપણે? એને અંતઃકોષ સમૂહ. તો આટલી વસ્તુ તમારે એના માટે યાદ રાખવી પડશે. હવે એનું અહીંયા પહોંચ્યા બાદ મતલબ ક્યાં પહોંચ્યું છે? ગર્ભાશયમાં. તો કે ગર્ભાશયમાં પહોંચ્યા પછી એનો બીજો ઇવેન્ટ ચાલુ થાય છે ગર્ભસ્થાપન બાદનો ગર્ભ વિકાસ, ભ્રૂણીય વિકાસ જે કહી શકાય એ. તો એ હવે આપણે જોવાનો થશે આના પછી. તો હવે અંતઃકોષ સમૂહ અને પોષક સ્તરથી બનેલું જેટલું ગર્ભકોષ કોથળી હતું એ હવે પહોંચશે ગર્ભાશય સુધી. અને ગર્ભાશયની અંદર આપણને ખબર છે 3 સ્તર હતા: એપિમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમ જેને અંતઃગર્ભ સ્તર કહી શકાય, તો એની અંદર એ ગર્ભ પોષક સ્તર વાળો જે ભાગ જે છે એ પહોંચશે. હવે શું થશે? તો જે ગર્ભકોષ કોથળી છે એ ગર્ભાશયના અંતઃસ્તરમાં પહોંચે ત્યારથી તમારો ઇવેન્ટ ચાલુ થઈ ગયો છે કયો? ગર્ભસ્થાપન. પણ અહીંયા સમજીએ કે જે પોષક કોષો છે એ ગર્ભસ્થાપન બાદ શું કરે છે? તો કે આંગળી જેવા પ્રવર્ધોની રચના કરે અને એને એક નામ પાડ્યું છે આપણે જરાયુજંકુરક. શું નામ પાડ્યું છે? એને જરાયુજંકુરક. મતલબ શું થયો કે આ માતાના ગર્ભાશયની દીવાલ, આ આપણું પેલું જે ભ્રૂણ બનવાનું છે એ અને એની આજુબાજુ જે આંગળી જેવા પ્રવર્ધો તમને અહીંયા જોવા મળશે એના માટેનો શબ્દ છે જરાયુજંકુરક.
બીજું જરાય અંકુરક શું ધરાવશે તો કે ગર્ભાશયની પેશી અને માતાનું રુધિર, મતલબ કે એવું કહી શકાય કે બે સજીવ શરીર વચ્ચેનો સંપર્ક થઈ ગયો એક જ શરીરની અંદર, તો એ ભ્રૂણ અને માતાના શરીર વચ્ચેનો એક એકમ બનાવશે જેનું નામ આપણે પાડી દીધું છે જરાયુ. હવે જરાયુ કામ શું કરશે તો ઘણા બધા કામ છે, પણ પહેલું મેઇન કામ છે કે જે ભ્રૂણને જરૂરી છે એવો ઓક્સિજન અને ખોરાકના પોષક ઘટકો પૂરા પાડે અને સામે જેટલું બનાવે છે, મતલબ કે ભ્રૂણ દ્વારા બનતું CO2 અથવા તો નકામા દ્રવ્ય છે એનો નિકાલ કરશે. તો એક વસ્તુ આ યાદ રાખવાની થાય. બીજું કે જે જરાયુ છે ભ્રૂણ છે એના વચ્ચે કનેક્શન ટ્યુબ બને જેને અમ્બલિકલ કોર્ડ કહીએ આપણે, તો એ ગર્ભનાળના નામે ઓળખાશે અને જે શું કરશે તો કે ભ્રૂણ અને માતાનું શરીર એના વચ્ચે જે ઘટકોની લેવડ દેવડ ચાલે છે એ લેવડ દેવડનો મહત્વનો ભાગ ભજવશે. ચલો એના પછી વાત કરીએ તો જરાયુ પોતે એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે અને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, પણ યાદ રાખજો કે આ અંતઃસ્ત્રાવ ઇન કેસ ઓફ ધ પ્રેગ્નન્સી માત્ર પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળશે, નોર્મલ માતા શરીરમાં જોવા મળતા નથી. કેવા અંતઃસ્ત્રાવ છે? HCG જેને આપણે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન કહીએ છીએ, HPL જેને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન કહીએ. હવે જોઈએ તો આ શું કામ કરશે તો કે જે ભ્રૂણ બની રહ્યું છે એમાંથી નર અને માદા જે શરીરના ઘટકો જે છે એના માટે કામ કરશે. HPL એ માદા શરીરમાંથી દૂધના સ્ત્રાવ માટે સ્તન ગ્રંથિનો વિકાસ કરવો એ કામ કરશે. બાકી આ હોર્મોન આપણને ખબર જ છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પરંતુ એક વસ્તુ છે કે પ્રેગ્નન્સીના એન્ડ સ્ટેજની અંદર ગર્ભાવસ્થાના અંત ભાગની અંદર બી એક અંતઃસ્ત્રાવ બને છે રિલેક્સિન. સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ ક્યાંથી સ્ત્રાવ થશે? અંડપિંડ. કામ શું કરશે? પ્રસૂતિ થોડી ઈઝી કરશે. તો આ કામ રિલેક્સિન નામ ઉપરથી જ છે રિલેક્સ, મતલબ કે યોનિભાગનો જે સ્નાયુઓ છે એમને વિકોચન અથવા તો સ્મૂથ કરવાનું કામ કરશે જેના કારણે પ્રસૂતિ સરળ બને છે. બીજું કે ગર્ભસ્થાપન બાદ જે આપણો અંતઃકોષ સમૂહ હતો જે આપણે કેવિટી કીધી હતી ને આ રીતે અહીંયા એક આવી કેવિટી બનાવી દે, બાકીના કોષો પેક ટુ પેક હતા ને, તો જે આંતરકોષ છે એની વાત કરીએ તો એ ગર્ભસ્તરમાં ડિવાઈડ થાય છે અને ત્રણ પ્રકારના ગર્ભસ્તર કહી શકાય: બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તર બનાવશે. શું કામ કરશે સમજી લો. બાહ્ય ગર્ભસ્તર આપણા શરીરનું બહારથી જે સ્ટ્રક્ચર છે, ચામડી બનાવી છે, નાક જે નખ બનાવવાનું છે, વાળની રચના છે એ બધું બનાવવામાં વપરાશે. મધ્ય ગર્ભસ્તર આપણા શરીરના અંદરના અંગોના નિર્માણ માટે વપરાશે અને અંતર્ગર્ભસ્તર એના અંદરની આવેલી સંયોજક પેશી, રુધિર, પછી જે વાહક પેશીઓ છે, કેશિકાઓ છે એ બધાના નિર્માણ માટે વપરાશે. પણ ઓલમોસ્ટ કહી શકાય તો આ ત્રણ ભેગા થઈને આપણા આખા શરીરની રચના કરી શકશે. અને અંતઃકોષ સમૂહની અંદર કેટલાક વિશિષ્ટ પ્રકારના કોષો છે જેને આપણે સ્ટેમ સેલ કહીએ છીએ. સ્ટેમ સેલની ખાસિયત યાદ રાખજો, આખા સજીવના જે કોઈ બી ભાગની જરૂર છે તૂટેલા કે રિપેર કરવાના એ ભાગના કોષો અથવા તો પેશીના નિર્માણની કેપેસિટી એના જોડે છે. સ્ટેમ સેલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારના નવી જનરેશનના કન્સેપ્ટમાં સ્ટેમ સેલ બેંક બી બની છે કે જેના કારણે સ્ટેમ સેલને આપણે સ્ટોર બી કરી શકીએ છીએ. તો એક વસ્તુ ક્લિયર થશે એટલા સુધીને. ઓકે, ચલો હવે એના પછી જોવાનું છે કે માનવનું જે ભ્રૂણ છે એ 9 મહિનાની અંદર વિકાસ કરશે અને છેલ્લો તબક્કો એટલે કે પ્રસૂતિ હશે. ચલો હવે ત્યારબાદ જે ગર્ભધારણના 9 મહિનાની અંદર જે વિકાસ થવાનો છે આપણે એક સમરી પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો એની અંદર પહેલા મહિનાની અંદર મતલબ ગર્ભધારણ બાદ પહેલા મહિનાની અંદર હૃદય બનશે, જે આપણે ડોક્ટર જોડે જઈ અને સ્ટેથોસ્કોપથી અથવા તો જે એમની જોડે ટેકનોલોજી છે એનાથી આપણે હૃદયના ધબકારા સાંભળી શકીએ છીએ. બીજા મહિનાના એન્ડ સુધીમાં લગભગ એના હાથ, પગ અને આંગળીઓ બનવાની સ્ટાર્ટ થઈ જશે. ત્રીજા મહિનાની વાત કરીએ તો ત્યાં થોડા ભાગના મોટા ભાગના કહી શકાય કે અંગતંત્રો બની જાય જેની અંદર ઉપાંગો અને બાહ્ય જનનાંગો મતલબ કે જે નર માદાના જે રચનાકીય ફેરફારો થવાના હોય એ થવાના સ્ટાર્ટ થઈ જશે. પાંચમા મહિનામાં કહી શકાય તો એ ગર્ભ પોતે ગર્ભાશયમાં હલનચલન કરતો થઈ જશે. માથા પર થોડાક વાળ જેવી રચના જોવા મળશે, પણ એ વાળનો મોટા ભાગનો ગ્રોથ તમને છઠ્ઠા મહિનામાં જોવા મળે છે. એટલે કે આખા શરીર ઉપર સૂક્ષ્મ વાળ જેને આપણે રૂવાટી કહીએ તો એવી રચના જોવા મળશે. બીજું શું થશે એની સાથે તો આંખના પોપચા તમને અલગ દેખવા મળશે, પાંપણોનું નિર્માણ થશે અને ફાઇનલી તમને 9 મહિનાના અંતમાં ગર્ભ પૂર્ણ વિકસિત જોવા મળશે અને ગર્ભ પૂર્ણ વિકસિત થયા બાદ જ પ્રસૂતિની ક્રિયા થઈ શકશે. આમાં એવું કહી શકાય કે ફેફસા સૌથી અંતમાં બને છે અને ત્યારે કહી શકાય કે ગર્ભ પૂર્ણ વિકસિત છે. હવે એના પછીનું જે ટોપિક છે પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ. તો પહેલા પ્રસૂતિની આપણે વાત કરી લઈએ છીએ કે લગભગ કહી શકાય કે 9 મહિનાનું ડેવલપમેન્ટ થઈ ગયું છે, તો એના અંત ભાગમાં ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન કરવામાં આવે તો ગર્ભ
માંથી જે પેલું બનેલું જે બાળક છે એ બહાર આવી શકે અને બહાર નીકળવાની જે પ્રોસેસ છે ને આપણે પ્રસૂતિ અથવા તો ડિલિવરી કહીએ છીએ. આખી પ્રોસેસ કેવી છે? બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. જટિલ ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે. ચેતા તંત્રનો બી ઉપયોગ થશે અને અંતઃસ્ત્રાવનો બી ઉપયોગ થશે. પણ આ બધું સ્ટાર્ટ ક્યારે થશે કે જ્યારે ગર્ભ પૂરેપૂરું વિકસિત થઈ ગયું છે અને જરાયુ જે છે એ બંને પોતે એક મેસેજ માતાના મગજ સુધી મોકલશે. તો પ્રસૂતિના સંકેત કેવી રીતે બન્યો? તો સંપૂર્ણ વિકસિત ગર્ભ કહી શકાય અને જરાયુ છે એ ગર્ભાશયનું થોડુંક સંકોચન કરશે આમ અંદરની બાજુ અને બાળક અંદરથી બહારની તરફ સંકોચન કરે છે અને આના કારણે આ પ્રોસેસ બને છે જેને કહીએ છીએ ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા. યાદ રહેશે? તો ગર્ભના નિકાલની પરાવર્તિત ક્રિયા બને કેવી રીતે? તો ગર્ભાશયથી મેસેજ પહોંચ્યો માતાના મગજ સુધી, મગજમાંથી હાઇપોથેલેમસ, ત્યાંથી પશ્ચ પિટ્યુટરી અને ત્યાંથી મુક્ત થશે ઓક્સિટોસિન. ઓક્સિટોસિન શું કરશે? તો જે કામ બાળક અંદરથી ગર્ભાશયની દિવાલ પર કરી રહ્યું છે એ જ કામ માતાનું ઓક્સિટોસિન દબાણ કરશે. આ ઓક્સિટોસિનની સાથે તમે બીજું નામ યાદ રાખી શકશો, પ્રોસ્ટાગ્લેન્ડિન્સ વધારાનું નામ છે. તો પ્રોસ્ટાગ્લેન્ડિન્સ એને સપોર્ટ કરી રહ્યો છે ધક્કો મારવામાં અને આ બંનેનું જ્યારે વધારે પડતું થશે દબાણ ત્યારે ગર્ભાશયનું સ્નાયુનું સંકોચન થશે, શક્તિશાળી સંકોચન થાય. પણ એ વખતે યોનિ માર્ગનું વિકોચન થવું જરૂરી છે અને એ યોનિ માર્ગના વિકોચન માટે કોણ જવાબદાર છે? તો રિલેક્સિન જવાબદાર છે. ક્લિયર થશે એટલા સુધી? મતલબ અહીંયા દબાણ લાગી રહ્યું છે તો આ બાજુ સંકોચન છે, આ બાજુ વિકોચન છે, તો એના કારણે પ્રસૂતિ થોડી સરળ બનશે. બરાબર? ક્લિયર થશે? અને હવે છેલ્લો ટોપિક છે દુગ્ધસ્ત્રાવ. તો બાળકના જન્મ બાદ માતા એને સ્તનપાન કરાવશે. તો સિચ્યુએશન હવે બદલાઈ ગઈ. જન્મ બાદ તો માતા સ્તન ગ્રંથિ દ્વારા બાળકને સ્તનપાન કરાવે છે. કેમ જરૂરી છે એ સમજવું છે આપણે અહીંયા. તો સ્તનપાન કરાવવાનું સૌથી મોટું રીઝન સમજીએ તો એ દૂધની અંદર એક કોલેસ્ટ્રોમ કરીને ઘટક છે જે થોડોક વ્યાસ પડતો છે અને વ્યાસ પડતા ઘટકની અંદર એક એન્ટીબોડી બને છે IgE. કેમ કે બાળક જન્મે છે ત્યારે એની જોડે કોઈ પણ પ્રકારની રોગ પ્રતિકારકતા હોતી નથી. તો માતા દ્વારા બાળકને સીધી તૈયાર એન્ટીબોડી પ્રોવાઈડ કરવામાં આવે છે. એ કઈ કહેવાશે? IgE. ખબર છે સુધી? એટલે કહેવામાં આવે છે કે બાળકના જન્મ બાદ શરૂઆતના અમુક મહિના સુધી સ્તનપાન કરાવવું જરૂરી છે. કેમ કે બાળકની રોગ પ્રતિકારકતા હોતી નથી, વિકસાવવામાં ટાઈમ લાગશે, ત્યારે આ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે. ક્લિયર થશે એટલા સુધીની વસ્તુ? તો આની સાથે આપણું આ ચેપ્ટર 3 અહીંયા પૂરું થશે. બરાબર? વન શોટના આપણે બે પાર્ટ કરીએ છીએ કેમ કે એક વન શોટ બનાવવા જઈએ તો ખૂબ લાંબો સમય જાય છે. એટલા માટે શોર્ટ ફ્રેગમેન્ટમાં કે તમારે જોવામાં બી થોડી સરળતા રહેશે એ વસ્તુને ધ્યાનમાં લઈને. બરાબર? અમુક ટોપિક્સની અંદર હું પહેલેથી લખી રહ્યો છું અને પછીથી સમજાવું છું. એનું બી સૌથી મોટું રીઝન છે કે તમારે નોટ્સ બનાવવી થોડી ઇઝી બનશે કેમ કે તમે સ્ક્રીનશોટ લઈ શકશો. અને બીજું કે ટાઈમ ઓછો બગડે લખવામાં અને સમજાવવામાં. એટલા માટે થઈને કેમ કે જો લખેલો હશે તો મને બહુ સ્પીડમાં કહી શકાય કે સમજાવવામાં ટાઈમ મળશે અને એને થોડું ડિટેલમાં લઈ જવું તો બી આપણે એને સમજાવી શકીએ છીએ. બરાબર? કેમ કે આ વસ્તુ કોને લઈને ધ્યાનમાં લીધી છે? તો કેટલાક સ્ટુડન્ટની રિક્વેસ્ટ આવી હતી કે પહેલેથી જો લખેલું હોય તો અમને લખવાનો ટાઈમ નથી મળતો કેમ કે હું મારી સ્પીડ પ્રમાણે જઈશ તો જો લખવા જઈશ તો મારે લખીને તરત સાફ કરવું પડશે. એટલા માટે થઈને એક સિસ્ટમ બદલી છે થોડી. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક બીજા ચેપ્ટર વિશેની વાત કરીશું. ઓકે? સો થેન્ક યુ સો મચ.